સુરત શહેરમાં ભાજપના ચૂંટણી પ્રચારની શરૂઆત થઈ। પીપલોદ કારગિલ ચોક ખાતે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલની અધ્યક્ષતામાં જનસેવા સંકલ્પ સભા યોજાઈ। શહેર ભાજપ કાર્યાલય ખાતે નેતાઓનો જમાવડો જોવા મળ્યો। સંકલ્પ સભામાં મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા। છેવાડાના માનવી સુધી યોજના પહોંચાડીશું તેવું પ્રશાંતભાઈ કોરાટે નિવેદન આપ્યું। સાથે જ કહ્યું કે પીએમ મોદીના વિઝનને અનુસરીને કામ કરીશું। દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે લોકો માટે કામ કરી રહ્યા છે, સેવાકીય કામ કરી રહ્યા છે, છેવાડાના લોકો સુધી સમાજ સરકારની યોજના પહોંચાડી રહ્યા છે, ત્યારે જે પણ લોકો ચૂંટાઈને આવે એ પણ એ જ ધ્યેય સાથે, એ જ સેવાના સંકલ્પ સાથે ચૂંટણીના મેદાનમાં ઉતરે, લોકો વચ્ચે જાય અને ભવ્ય વિજય સાથે બધા જ લોકો 28મી તારીખે પ્રતિનિધિ તરીકે ચૂંટાઈને આવવાના છે। ત્યારે આવનારા 5 વર્ષ સુધી જનસેવાનું કામ કરશું એ આજે સંકલ્પ લેવડાવવામાં આવ્યા છે। ભાજપના નેતા ભરત કાનાબારે આરોપ લગાવ્યો છે કે જે 60 વર્ષથી વધુના જે લોકો છે એમને ચૂંટણી લડાવ્યા નથી, એમનું અપમાન કરવામાં આવે છે। જ્યારે કોર્પોરેટર ચૂંટાઈને આવે છે ત્યારે એ લોકો 10% કમિશન લેતા હોય, આ બાબતે શું? ભારતીય જનતા પાર્ટીની અંદર યુવાનોને પ્રતિનિધિત્વ મળતું હોય છે।